સાણંદ તાલુકાના છારોડી ગામ પાસે કિર્લોસ્કર કંપની લિમિટેડ આવેલી છે. કંપનીના કામદારોને છૂટા કરવામાં આવ્યા હતા તેનો અહેવાલ દિવ્યાંગ ન્યૂઝમાં પ્રસારિત કરતા કિર્લોસ્કર કંપનીના કોન્ટ્રાક્ટરે તાત્કાલિક 15 લોકોને બોલાવીને મીટિંગ કરી હતી. આ લોકોએ દિવ્યાંગ ન્યૂઝનો પણ આભાર માન્યો હતો. છારોડી કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડ કંપનીના કોન્ટ્રાક્ટરની એજન્સી સાથે છૂટા કરેલા કામદારો અને નવસર્જન ટ્રસ્ટ દલિત અધિકાર મંચના આગેવાનોની બેઠક યોજાઈ. સાણંદના છારોડી ખાતે કિર્લોસ્કર બ્રધર્સ કંપની લિમિટેડના 15 કામદારોને છૂટા કરેલ છે, જે અંગે ગઈકાલે રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતના અહેવાલ દિવ્યાંગ ન્યૂઝમાં પણ આવ્યા હતા, જેની અસર થતાં આજરોજ કામદારો સાથે કંપનીના કોન્ટ્રાક્ટરની એજન્સી દ્વારા તેમના પ્રશ્નોની ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવેલ, જેમાં નવસર્જન ટ્રસ્ટના આગેવાન કિરીટ રાઠોડ, દલિત અધિકાર મંચના અગ્રણીઓ રામાભાઈ મકવાણા, મહેશભાઈ સોલંકી સહિત 15 કામદારો ઉપસ્થિત રહી કામદારોની સમસ્યાની રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠકના અંતે કંપનીમાં કોન્ટ્રાક્ટર એજન્સીના અધિકારીઓ દ્વારા આગામી 2 દિવસમાં સુખદ અંત લાવવાની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ બેઠક પૂર્ણ કરવામાં આવી હતી. રિપોર્ટર આસિફ પઠાણ, DT ન્યૂઝ લાઈવ 24, સાણંદ.